નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર. આજના વિડીયોમાં આપણે ધોરણ 4ના ગણિત વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026ના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું, જે તારીખ 7/4/2026ના રોજ લેવાનું છે. વાર છે મંગળવાર. કુલ ગુણ છે 40. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે. અને હજી સુધી એપ્લિકેશન તમે ડાઉનલોડ ન કરી હોય તો અત્યારે ડાઉનલોડ કરી લો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન, જે પ્લે સ્ટોર પરથી મળી જશે. અને હા, ધોરણ 3થી 8ના પણ દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર આપણી ચેનલો મુકાઈ ચૂક્યા છે, તો તેમનો પણ તમે અભ્યાસ કરી લેજો. પ્રશ્ન 1. માગ્યા મુજબ જવાબ આપો. ગમે તે 2 જેમના ગુણ 4. નંબર 1. હીર 700 ગુલાબજાંબુ ખરીદવા માટે 35 બોક્સ ખરીદે છે. દરેક બોક્સમાં ગુલાબજાંબુની સંખ્યા સમાન છે, તો દરેક બોક્સમાં કેટલા ગુલાબજાંબુ હશે? તો 35 ભાગ્યા 700, 700 ભાગ્યા 35, એટલે 35 દુ 70, 0 0, અને અહીં 0 ન ચાલે એટલે ઉપર 0, એટલે કે 20 ગુલાબજાંબુ આવે. નંબર 2. નવ્યા પાસે બજારમાં વેચવા માટે 1428 પેન્સિલ છે. તે 7 પેન્સિલનું પેકેટ બનાવે છે, તો કુલ કેટલા પેકેટ બનશે? તો અહીં ભાગાકાર કરીને જવાબ આવશે 204 પેકેટ બનશે. નંબર 3. એક પાર્કિંગની જગ્યામાં 3000 કાર પાર્કિંગ કરી શકાય છે, તો આ કુલ 30 હાર કરેલ હોય તો દરેક હારમાં કારની સંખ્યા કેટલી હોય? તો અહીં ભાગાકાર કરી અને જવાબ આવશે કે આપણો 100 કારની સંખ્યા હોય. પ્રશ્ન 1b. નીચેની ખાલી જગ્યા પૂરો. જેમના ગુણ 2. નંબર 1. જો મારે બધી રૂપિયા 100ની નોટ જોઈએ તો મને ખાલી જગ્યા નોટ મળશે 10. નંબર 2. 45 ભાગ્યા 5 બરાબર, તો જવાબ આવશે 9. પ્રશ્ન 2a. માગ્યા મુજબ જવાબ આપો. ગમે તે 1 જેમના ગુણ 3. નંબર 1. જેનિશાબેન શાકભાજી ખરીદવા જાય છે. તેઓ 250 ગ્રામ મરચાં, 150 ગ્રામ આદુ, 500 ગ્રામ લીંબુ, 50 ગ્રામ કોથમીર અને 2 કિલોગ્રામ રીંગણા ખરીદે છે, તો તેમના શાકભાજીનું કેટલું વજન થશે? તો બધાનો આપણે સરવાળો કરીશું. 2 કિગ્રા એટલે અહીંયા 2000 ગ્રામ રીંગણા લખવાના, એટલે આપણો જવાબ મળશે શાકભાજીનું કુલ વજન 2 કિગ્રા અને 950 ગ્રામ થશે. નંબર 2. 405 કિગ્રા 718 ગ્રામ ઘઉંમાંથી 90 કિગ્રા 356 ગ્રામ ઘઉં બાદ કરો. તો આપણે અહીં બાદબાકી કરવાની છે, અને આપણો આ રીતના જવાબ આવશે 315 કિગ્રા અને 362 ગ્રામ. પ્રશ્ન 2b. ખાલી જગ્યાઓ પૂરો. જેમના ગુણ 2. નંબર 1. 5 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ 5000. નંબર 2. એક શાળામાં 4 વર્ગખંડ છે અને દરેક વર્ગખંડને 4 બારીઓ છે, તો શાળામાં કુલ ખાલી જગ્યા બારીઓ હશે 16. પ્રશ્ન 2 યોગ્ય વિકલ્પ પસંદ કરો. જેમના ગુણ 1. નંબર 1. પપૈયાનું વજન કેટલું હોય? 2 કિલોગ્રામ. નંબર 2. એક કેળાનું વજન કેટલું હોય? 150 ગ્રામ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર. બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન સાથેની PDF ઉપલબ્ધ. એક વિષયની કિંમત માત્ર 40 રૂપિયા. અસાઇનમેન્ટ. બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની PDF ઉપલબ્ધ. એક વિષયની કિંમત માત્ર 100 રૂપિયા. ફ્રી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ. ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોઈન થઈ જાઓ. પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ મેળવવા વધારે માહિતી માટે સંપર્ક કરો 70 46 22 22 54. પ્રશ્ન 3. માગ્યા મુજબ જવાબો આપો. જેમના ગુણ 4. આકૃતિના આધારે છાંયાંકિત ભાગને અપૂર્ણાંકમાં ફેરવો. ચાલો, નંબર 1માં આપેલું છે 1/4. નંબર 2ની અંદર 2/5. નંબર 3ની અંદર 3/4. આપેલ અપૂર્ણાંકને આકૃતિમાં છાંયાંકિત કરો. નંબર 4. 1/3. તો અહીં 3 ભાગ છે, એમાં 1 ભાગની અંદર છાંયાંકિત કરવાનું છે. પ્રશ્ન 3b. નીચેના પ્રશ્નોના જવાબ લખો. જેમના ગુણ 2. નંબર 1. 1 ડઝન કેરીના રૂપિયા 120, તો અડધો ડઝન કેરીના કેટલા રૂપિયા થાય? તો અહીં આપણે ગણતરી કરી જવાબ આવશે 60 રૂપિયા. પ્રશ્ન 4. માગ્યા મુજબ જવાબ લખો. ગમે તે 2 જેમના ગુણ 4. નંબર 1. 50 સેમી લાંબા અને 20 સેમી પહોળા લંબચોરસ ટેબલની સીમાનું માપ શોધો. અહીં આપણે ગણતરી કરીશું, તો જવાબ આવશે 140 સેમી.
નંબર 2, એક ચોરસ બાગની લંબાઈ 150 મીટર છે તો આ બાગની પરિમિતિ કેટલા મીટર થશે? પરિમિતિ એટલે કે ચારેયનો સરવાળો એટલે કે 600 મીટર પરિમિતિ થાય. નંબર 3, એક વર્ગખંડની લંબાઈ 15 મીટર અને પહોળાઈ 20 મીટર છે તો વર્ગખંડનું ક્ષેત્રફળ શોધો. તો અહીં વર્ગખંડનું ક્ષેત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 15 ગુણ્યા 20 એટલે 300 મીટર ક્ષેત્રફળ થાય. પ્રશ્ન 4 બ, નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમના ગુણ 2. નંબર 1, 25 મીટર લંબાઈ ધરાવતા ચોરસ બગીચાની પરિમિતિ કેટલી થાય? તો 25 એટલે 25, ચારે બાજુ 25 એટલે 25 ચોક 100 મીટર. નંબર 2, એક ટેબલ ક્લોથની ફરતે નીચે દર્શાવ્યા મુજબ લેસ લગાવવાની છે તેની લંબાઈ 1 મીટર અને પહોળાઈ 50 સેમી છે તો કેટલી લેસની જરૂર પડશે? 3 મીટર. પ્રશ્ન 5 અ, 2.5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરી અને વ્યાસ દર્શાવો જેમના ગુણ 3. આ રીતના તમારે દર્શાવવાનું છે. તો ઉપર આપેલ વર્તુળના વ્યાસનું માપ શોધો 5 સેમી. પ્રશ્ન 5 બ, નીચે આપેલી આકૃતિના આધારે પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ 2. નંબર 1, કેન્દ્રનું માપ ખાલી જગ્યા છે O. વર્તુળની ત્રિજ્યાનું નામ રેખા OA છે. પ્રશ્ન 6 અ, સંખ્યા આધારિત પેટર્ન પૂર્ણ કરો કોઈ પણ 2 જેમના ગુણ 4. નંબર 1, 10, 15, 20, 25, 30, 35. નંબર 2માં 100, 90, 80, 70, 60, 50. નંબર 3, 101, 201, 301, 401, 501 ને 601. પ્રશ્ન 6 બ, આકારો આધારિત પેટર્ન પૂર્ણ કરો જેમના ગુણ 2. તો અહીં નંબર 1માં એરોવાળી છે, તમે આ રીતના પેટર્ન પૂર્ણ કરવાની છે અને નંબર 2માં ચોરસ ને લંબચોરસવાળી આ રીતના પૂર્ણ કરવાની છે. પ્રશ્ન 7 અ, નીચે આપેલ કોષ્ટકને આધારે પ્રશ્નના જવાબ આપો જેમના ગુણ 3. નંબર 1, કયો કાર્યક્રમ સૌથી વધુ વિદ્યાર્થીઓ પસંદ કરે છે? છોટી આનંદી. નંબર 2, કયો કાર્યક્રમ સૌથી ઓછા વિદ્યાર્થીઓ પસંદ કરે છે? જંગલ બુક. નંબર 3, જંગલ બુક કરતાં મોટું પતલું કાર્યક્રમ કેટલા વિદ્યાર્થીઓ વધુ પસંદ કરે છે? તો કે 9. ચાલો ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 7 બ, નીચે આપેલા વર્તુળ આલેખ પરથી પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ 2. નંબર 1, વિજ્ઞાન મંડળમાં કેટલા વિદ્યાર્થીઓ છે? 125. નંબર 2, રમતગમત મંડળમાં કેટલા વિદ્યાર્થીઓ છે? 250. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.